મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે, મારા ફાધરને કહેવામાં આવે મનોજ સોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે. દુઃખ મને એ વાતનું હતું. બીજા નેતા મેં મનોજભાઈ સોરઠિયા નામ આપ્યું કે જેને મારા ફાધર સાથે પણ ખરાબ બિહેવિયર કર્યો છે કે રાજુભાઈ કરપડા જેલમાં હોય નહીં તો જેલમાંથી ગમે તે મેસેજ આપે, અમે નવરા નથી એમના માટે. મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ